Music. થોડી ગરમી વધી જાશે જોવા વાળા જોતા રહી જાશે। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો અગર તમે ડેમોનો જે ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છો। अच्छा हमको सिखा रिया है તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો તો ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારની રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે। તમારે કઈ બે એપ્લિકેશનની જરૂર પડશે સૌથી પહેલા તમને જણાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે તમારે કઈ બે એપ્લિકેશનની જરૂર પડશે। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મેં ડાઉનલોડ કરીને રાખેલી છે। એક છે CapCut Pro અને બીજી છે Super VPN Pro, બરોબર। તો આ બંને એપ્લિકેશન તમારે જરૂર પડશે એવી રીલ બનાવવા માટે। જો તમારા ફોનની અંદર ડાઉનલોડ ના હોય તો તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, ત્યાં તમને હું બંને એપ્લિકેશનની લિંક છે ત્યાં આપી દઈશ ને ત્યાંથી તમે ડાઉનલોડ કરીને યુઝ કરી શકો છો, બરોબર। તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, બંને એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કર્યા પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા આપણે પ્રોટોન VPN મિત્રો જે સુપર VPN Pro આપ્યું છે એને તમારે ઓપન કરવાનું છે। ઓપન કરશો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા આપણે થોડુંક લોડિંગ લેશે, થોડીક રાહ જોઈ લેવાનું છે। તો અહીંયા તમારે શું કરવાનું છે, આ રીતે થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લઈશું। ત્યારબાદ તમારે છે આ રીતે VPN કનેક્ટ કરી લેવાનું છે। આપણે લોડિંગ થાય ત્યાં સુધી થોડીક રાહ જોઈ લઉં પછી તમને આગળ બતાવું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણું VPN છે ઓલરેડી કનેક્ટ કર્યું છે। તમારે અહીંયા ડિસ્કનેક્ટ લખેલું છે તો અહીંયા તમારે કનેક્ટ લખેલું હશે તો કનેક્ટ ઉપર ક્લિક કરી VPN કનેક્ટ કરી લેવાનું છે। પછી તમારે VPN કનેક્ટ થઈ જાય સીધું આવી જવાનું છે CapCut Pro એપ્લિકેશનની અંદર। CapCut એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો જો તમે CapCut ને છે તે પહેલી વાર ડાઉનલોડ કરી છે તમારે સૌથી પહેલા એક સેટિંગ કહું છે, જો સેટિંગ તમે નહીં કરો તો તમારે CapCut ની અંદર પ્રો ઇફેક્ટ અને છે તે પ્રો CapCut નહીં થાય, બરોબર। તો એના માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા નીચે જે પ્રોફાઇલ વાળું ઓપ્શન છે મી વાળું એના પર ક્લિક કરવાનું છે એટલે તમારી પ્રોફાઇલ અહીંયા ઓપન થઈ જશે, બરોબર। પ્રોફાઇલ ઓપન થાય એટલે તમારે થોડુંક લોડિંગ લેશે તો આપણે ફરીથી થોડીક રાહ જોઈ લેવાની છે। અહીંયા આપણે લોડિંગ પૂરું થઈ જાય એટલે તમને આગળ બતાવી દઉં, બરોબર। તો આપણે લોડિંગ થોડુંક થઈ જવા દઈએ, કેમ કે હું અહીંયા રૂમની અંદર વિડીયો બનાવશું તો આપણે નેટવર્કની સ્પીડ થોડીક ઓછી આવે તો થોડુંક નેટવર્કનો પ્રોબ્લેમ રહે છે। મિત્રો પ્રોફાઇલમાં આવશો તમને અહીંયા આર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળશે। તો ઉપર સેટિંગ છે ને પર ક્લિક કરી દેવાનું છે, તમારું સેટિંગ અહીંયા ઓપન થઈ જશે। તો નીચે તમારે આવી જવાનું છે, નીચે તમને અહીંયા બટન જોવા મળશે બિઝનેસ ક્રિએટર મોડ કરીને લખીને અહીંયા બટન છે ને તમારે ઓફ હશે તો એને તમારે ચાલુ કરી લેવાનું છે આ, બરોબર। અને પછી અહીંથી બહાર નીકળી જવાનું છે અને એડિટ ઓપ્શનની અંદર આવી જવાનું છે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો ઉપર જે ન્યૂ પ્રોજેક્ટ રાખ્યું છે એના પર ક્લિક કરવાનું છે અને તમારે ગેલેરી ઓપન થઈ જશે। તો તમારે જે પણ વિડીયો એડિટ કરવાનો જે પણ ફોલ્ડરની અંદર હોય એ તમારે અહીંથી લઈ લેવાનું છે, બરોબર। તો આપણે અહીંયાથી લઈ લઈશું, જે વિડીયો છે ને લઈ લઈશું, બરોબર। તો અહીંથી આપણે વિડીયો છે ને સૌથી પહેલા અહીંથી સિલેક્ટ કરીને વિડીયોને આપણે CapCut ની અંદર એડ કરી લઈશું। તો અહીંયાથી તમે જોઈ શકો છો આપણે વિડીયો ગોતી લેવાનો છે, બરોબર। તો જે પણ વિડીયો હોય એને આપણે અહીંથી લઈ લઈશું, આ વિડીયો છે તે આપણો આવી ગયો છે, બરોબર। ક્લિક કરી વિડીયોને આપણે એડ કરી લેવાનું છે। વિડીયોને એડ કરશો કંઈક આ આપણો વિડીયો છે તે કમ્પ્લીટ આવી જશે। હવે તમારે જો અંદર સ્લો મોશન કરવું તો તમારે કરી લેવાનું છે, કેમ કે આ વિડીયો અંદર આપણે સ્લો મોશન ઓલરેડી કરેલું છે તો સ્લો મોશન આપણે નથી કરવાનું। તો વિડીયો પર ક્લિક કરી સૌથી પહેલા વિડીયો અંદર જો અવાજ આવતો હોય તો તમારે એને બંધ કરી લેવાનું છે, કેમ કે ડબલ અવાજ આવશે તો તમારો વિડીયો છે તે ખરાબ લાગશે, બરોબર। તો કંઈક આપણે બંધ કરી લઈશું। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો તમારે જો CapCutમાં નો ઇન્ટરનેટ પ્રોબ્લેમ આવતો હોય અથવા વિડીયો એક્સપોર્ટ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવ્યો છે, તે વિડીયો લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી જશે। એ વિડીયો જોઈ લેજો, તમારે CapCutમાં છે તે કોઈ દિવસ છે તે નેટવર્કનો પ્રોબ્લેમ નહીં આવે તો વિડીયોને જોઈ લેજો એકવાર, બરોબર। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ પાછળ વધારે ટાઈમ ના હોય અથવા આપણે વિડીયો એડિટિંગ ના આવડતું હોય અથવા રીલ બનાવી અથવા કોઈ પણ ટાઈપનો વિડીયો બનાવવો હોય તો ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી જશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે વિડીયો એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કરવાનું છે, આપણો વિડીયો આવી જાય એટલે વિડીયો પર ક્લિક કરી આપણે અવાજ તો બંધ કરી દીધું છે। તો હવે આની અંદર આપણે વિડીયો જે સાઉન્ડ છે તે લાવવાનું છે, બરોબર। તો આપણે અહીંયાથી શું કરશું, ઓવરલે ઉપર ક્લિક કરી એડ ઓવરલે ઉપર ક્લિક કરશું ને અહીંયાથી આપણે આવી જઈશું આલ્બમની અંદર અને તમે જો આપણે જે એડિટ કરેલો વિડીયો છે તમને બરોબર। તો આ વિડીયો તમારે લઈ લેવાનો છે અને ટેલિગ્રામ ચેનલ લિંક છે ત્યાં તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી જશે, ત્યાંથી તમારે એડ
કરી લેવાનું છે, બરાબર. જોઈન થઈ જજો, ત્યાં તમને આ વિડીયો છે તે જોવા મળી જશે. તો આ રીતે આપણે વિડીયો ઉપરની સાઈડ સેટ કરી લેવાનું છે અને વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંથી તમારે શું કરવાનું છે, લાસ્ટમાં આવી જવું છે, થોડાક બાજુમાં આવશે તમને એક્સટ્રાડ ઓપ્શન જોવા મળશે, એક્સટ્રેક્ટ ઓડિયો, તો એના પર ક્લિક કરી દેવાનું છે એટલે આપણો ઓડિયો નીચે આવી જશે, તમે જોઈ શકો છો. પછી આપણે 2 ફિંગરથી ઝૂમ કરશું એટલે સોંગ છે કંઈક આ રીતે લેન્થ વધી જશે. હવે તમારે આની અંદર બીટ શોધવાની છે, તો બીટ કઈ રીતે શોધવાની છે, સૌથી પહેલાં ઉપરની સાઈડ અહીંયા તમે જો આપણે વિડીયો અહીંયા કમ્પ્લીટ લાવી દઈશું, ઓવરલે વાળો વિડીયો તમે જોશો ને એ કમ્પ્લીટ આવી જશે. પછી તમે જો જે સોંગ છે અહીંયા તમે બીટમાં જ્યાં આવતું હોય ત્યાં તમારે બીટ શોધવાના છે, બરાબર. તો અહીંયા તમે જો છો, અહીંયા આપણે જોજો અહીંયા બીટ આવે છે, તમે સાંભળો પહેલાં. તો અહીંયા આપણે આવી જઈશું, વિડીયો પર ક્લિક કરવાનું છે અને જે જગ્યાએ આપણે બીટ આવે છે ત્યાં આવી જવું છે, બરાબર. તો અહીંયાથી આપણે આવી જઈશું, કંઈક આ રીતે બીટ કરી દેવાનું છે અને સ્લીટ કરી દેવાનું છે. તો શું બીટમાં કંઈ ના રીતે વિડીયોને આપણે કટ લગાવી દેવાનું છે. પછી આગળ આવી જઈશું, આગળ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણો બીજો બીટ આવે છે એ તમે જોઈ લો, બરાબર. તો અહીંયા આવી જઈશું, વિડીયો પર ક્લિક કરીને કટ કરી દેવાનું છે, બરાબર. કટ કર્યા પછી ફરીથી આપણે થોડાક આગળ આવી જઈશું, તો અહીંયા તમે જોઈ શકો છો બીજો બીટમાર્ક જોવા મળશે અહીંયા, બરાબર. તો અહીંયાથી કટ કરી દઈશું. તો અહીંયા તમે જો 3 છે તે આપણે બીટમાર્ક પ્રમાણે છે તે કટ લગાવે છે, તમે સૌથી પહેલા જોઈ તો શું સોંગમાં જે રીતે બીટ આવે છે એટલે કટ લગાવે છે. તો આ રીતે તમને જો ખબર ના પડે સોંગમાં, તો ઉપર આપણે જે વિડીયો એડ કર્યો છે ઓવર લેવાનો, એમાં તમારે જોતું જવું છે, જે જગ્યાએ ઇફેક્ટ આવે તે જગ્યાએ તમારે કટ લગાવી દેવાનું છે, બરાબર. તો જે જગ્યાએ અલગ અલગ ઇફેક્ટ બદલાય એ રીતે તમારે કટ લગાવતું જવું છે, બરાબર. સોંગમાં ના ખબર પડે તો એ રીતે તમને ખબર પડી જશે. તો હવે આપણે ફરીથી અહીંયા આગળ થોડુંક પ્લે કરશું, વિડીયોને આગળ કરશું. તો અહીંયા આપણે જોઈ શકો છો, આગળ આવશું એટલે અહીંયા તમે જે જગ્યાએ તમારે બીટ આવતો હોય ત્યાં આવી જવું છે, બરાબર. તો આગળ અહીંયા જોશો, અહીંયા એક બીજી ઇફેક્ટ આવી ગઈ છે, તો અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા વિડીયો પર ક્લિક કરી સ્લીટ કરી દેવાનું છે ને આથી તમારે આખા વિડીયોમાં છે તે બધી જગ્યાએ કટ લગાવી દેવાનું છે, બરાબર. તો આપણે અહીંયા એક એક કરીને બધી જગ્યાએ કટ લગાવી દઈએ, બરાબર. તો અહીંયા વિડીયો છે તો હું થોડોક સ્કીપ કરી લઉં છું, તમારે ત્યાંથી છે તો બધા કટ કરી લેવાનું છે. આપણે કેમ કે જો બધા કટ હું તમને શીખવાડીશ, તમને કીધું એ રીતે જ કટ કરવાનું છે. હું જો બધા કટ કરીને તમને બતાવીશ તો આપણો વિડીયો બહુ લાંબો થઈ જશે. તો હું ફટાફટ છે તો બધા કટ લગાવી લઉં પછી તમને આગળ બતાવી દઉં, બરાબર. તો મિત્રો અહીંયા તમે જોશો તો આપણે જે વિડીયો અંદર જેટલા પણ કટ હતા બધા કટ અહીંયા લગાવી દીધા છે, તમે જોઈ શકો છો. તમારે ઉપર જે ડેમો વિડીયોમાં છે ત્યાં જેટલી પણ ઇફેક્ટ આવે બધી તમારે જોઈ ને જે કટ છે તે તમારે લગાવી દેવાનું છે આખા વિડીયોની અંદર, બરાબર. અને પછી લાસ્ટમાં તમારા વિડીયોની જે વધારે લેન્થ હોય એથી તમારે સ્પ્લિટ કરીને પછી એક્સ્ટ્રા જે વિડીયો ક્લિપ છે ને ડિલીટ કરી લેવાનું છે, બરાબર. અને આ ઓપ્શનને પણ આપણે ડિલીટ કરી દઈશું લોકોને, બરાબર. આટલું કામ થઈ જાય. તમારે હવે અંદર ઇફેક્ટ લગાવવાનું છે, તો ઇફેક્ટ કઈ કે લગાવવાનું છે તમારે સૌથી પહેલા ધ્યાન રાખવાનું છે, બરાબર. તો આપણે સૌથી પહેલા જે પહેલી ઇફેક્ટ છે તમારે શું લગાવવું છે, વિડીયો ઇફેક્ટ પર ક્લિક કરી અહીંયાથી તમારે આવી જવું છે એનિમેશનની અંદર અને અહીંયા તમારે આવી જવું છે સીધું જ અહીંયા તમે જો ઇન એનિમેશન આઉટ અને કોમ્બો. તો આપણે કોમ્બોની અંદર આવશું અને અહીંયા તમને પહેલી જ ઇફેક્ટ જોવા મળશે, તમે જોશો બીજા નંબરની ઇફેક્ટ તમે જોઈ લો, બરાબર. એનું નામ પણ અહીંયા તમે જોઈ શકો છો. ઇફેક્ટ લગાવી દેવાનું છે એટલે કમ્પ્લીટ લાગી જશે. રાઈટ ઉપર ક્લિક કરી તમારે બીજા નંબરની ઇફેક્ટ લગાવવાની છે સૌથી પહેલા બતાવી દઉં, બરાબર. તો વિડીયો પર ક્લિક કરવાનું છે, ક્લિપ ઉપર એનિમેશનમાં જવું છે ને અહીંયા આપણે આવી જઈશું સીધા એનિમેશનની અંદર અને અહીંયા તમે જોઈ શકો છો રોક વર્ટિકલ વાળી જે ઇફેક્ટ છે ને તમારે લગાવી દેવાની છે, ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે. પછી તમારે જે ત્રીજાનું ક્લિપ છે એની અંદર આવી જવું છે અને ત્યાં વિડીયો પર ક્લિક કરી અહીંયાથી તમારે એનિમેશનમાં જવું છે અને અહીંયા આપણે ફરીથી આવી જઈશું કોમ્બોની અંદર અને જે બીજાનું ઇફેક્ટ લગાવી તેને ફરીથી બરાબર. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, વિડીયો થોડુંક આગળ આવી જવું છે એટલે અહીંયા તમે જોશો બીજો બીટ જોવા મળશે. અહીંયા આપણે વિડીયો પર ક્લિક કરશું, ફરીથી એનિમેશનની અંદર આવી જઈશું. હવે આવી જઈશું આપણે કોમ્બોની અંદર, બરાબર. અને કોમ્બોની અંદર આવશું તમને જોશો આ બીજી ત્રીજાની એક ઇફેક્ટ જોવા મળશે, તો ઇફેક્ટને આપણે લગાવી દઈશું, લાગી જશે. પછી અહીંયા તમે જોશો આગળ આપણે ફરીથી બીજી ઇફેક્ટ લગાવવાની છે, તો વિડીયો પર ક્લિક કરી અહીંયાથી આપણે એનિમેશનમાં જઈશું. આ રીતે તમારે વિડીયો ઉપર જે ડેમો વિડીયો છે અંદર તમારે જોઈ અને કઈ ઇફેક્ટ આવે છે તમારે લગાવતું જવું છે. તો ફ્લેશ ઇન વાળી લગાવી દઈશું તો કમ્પ્લીટ આવી જશે. આ રીતે તમારે અલગ અલગ ઇફેક્ટો છે જે પણ આપણે વિડીયો અંદર લગાવી છે બધી તમારે લગાવતું જવું છે, બરાબર. તો અહીંયા આપણે જો આ વિડીયો પર ક્લિક કરવું છે અને અહીંયા જઈશું એનિમેશનની અંદર, ફરીથી આપણે આવી જઈશું કોમ્બોની અંદર. ઇફેક્ટની અંદર આવશો તમારે થોડુંક નીચે આવી જવાનું છે ને નીચે આવશો એટલે અહીંયા તમે જોયું એક ઇફેક્ટ તમને જોવા મળશે, રાઈટ ઝૂમ કરીને તો ઇફેક્ટને લગાવી દેવાનું છે, લાગી જશે, બરાબર.
પછી તમારે વિડીયો થોડોક આગળ પ્લે કરવાનો છે ફરતી જે અહીંયા તમે જો બીજી એક ઇફેક્ટ છે એકદમ 3D ની અંદર. એના માટે વિડીયો ક્લિપની જે કટ છે આપણે ત્યાં જવું છે અને અહીંયા તમારે શું કરવાનું છે એનિમેશનમાં નથી જવાનું, ઇફેક્ટમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને સીધું તમારે અહીંયાથી ઇફેક્ટ ઓપન થાય એટલે શું કરવાનું છે આપણે ઓપન થઈ જાય તમને બતાવું બરોબર. તો આપણે ઇફેક્ટ છે થોડુંક લોડિંગ થઈ જવા દઈએ. ઇફેક્ટમાં આવ્યા પછી તમારે શું કરવાનું છે અહીંયા તમે જો સૌથી પહેલા ટ્રેન્ડિંગમાં આવી જશો તમે. તો પછી આપણે આવી જવાનું છે પ્રોની અંદર અને એની બાજુમાં તમને ઓપન એન્ડ ક્લોઝિંગ વાળો ઓપ્શન જો મળશે તો એના પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે. તમારે થોડુંક નીચે આવી જવાનું છે. નીચે આવશો તો તમને કે ઇફેક્ટ જોવા મળશે, તમને સૌથી પહેલા બતાવી દઉં. તમે જોઈ શકો છો આપણે લગાવેલી હતી એ જ ઇફેક્ટને તમે જોઈ શકો છો. ગ્લામર શોર્ટ્સ કરીને છે તો એના પર ક્લિક કરી દેવાનું છે, લાગી જશે. એડજસ્ટમેન્ટ ઉપર ક્લિક કરીને સ્પીડને ફૂલ કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે આને સ્પીડ તમારે ફૂલ કર્યા પછી જે આગળ કટ છે ત્યાં સુધી તમારે ઇફેક્ટને કંઈક આતે લગાવી દેવાનું છે. પછી અહીંયા તમે જો જે બીજો બીટ આવે છે તમે સાંભળી લો સૌથી પહેલા સોંગ બરોબર. અહીંયા આ ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે વિડીયો ક્લિપ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે આવી જવાનું છે સોરી મિત્રો, અહીંયા તમારે વિડીયો ક્લિપ પર ક્લિક કરવાનું છે અને સીધું આપણે આવી જવાનું છે એનિમેશનની અંદર. એનિમેશનની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે અહીંયા તમારે શું આપણે થોડુંક લોડિંગ લેશે તો પછી કોમ્બોની અંદર આવી જશું અને કોમ્બોની અંદર આવશો તમને અહીંયા ઇફેક્ટ જોવા મળશે, તમને બતાવી દઉં બરોબર. નીચે આપણે આવી જવાનું છે અને અહીંયા તમને આ ઇફેક્ટ તમને જોવા મળશે, તમે જોઈ શકો છો. નામ તમે જોઈ શકો છો બરોબર. તો એના પર ક્લિક કરી દેવાનું છે. પછી રાઈટ કરી દેવાનું છે અને બાજુમાં જે બોક્સ છે એના પર ક્લિક કરી અહીંયા એનિમેશનમાં જવું છે અને હવે આપણે શું કરશું ફરીથી કોમ્બોની અંદર આવશું ને આપણે જે ઇફેક્ટ લાગે છે એ એક નંબરની હતી તો એવા બીજા નંબરની ઇફેક્ટ રહેશે સેમ બરોબર, એના જેવી જ હશે. તો ઇફેક્ટને આપણે ગોતી લઈશું. આ છે તમે જોશો 2 નંબર વાળી, એને લગાવી દેવું છે. તો આતે આપણે જેટલા પણ તમારા બીટ છે જે બીટ આવે છે નજીક વાળા તો એમાં 1 અને 2 1 2 એ રીતે કરીને તમારે બધી ઇફેક્ટ છે તે બીટમાં લગાવી દેવાનું છે જેટલા બીટ હોય એટલા બરોબર. તો આ જેટલા બીટ છે અંદર ઇફેક્ટ લગાવવાનું છે. પછી અહીંયા બીજો બીટ આવે છે તો અહીંયા આપણે વિડીયો પર ક્લિક કરશું, એનિમેશનની અંદર આવી જઈશું ને અહીંયા પણ આપણે શું કરશું કોમ્બોની અંદર છે આ બીજા ઇફેક્ટને લગાવી દઈશું, કમ્પ્લીટ થઈ જશે બરોબર. આટલું કામ થઈ ગયું છે. અને જો મિત્રો તમે હજી સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. પછી તમારે શું કરવાનું છે આપણે બીજો બીટ માર્ક છે ત્યાં આવી જવું છે, વિડીયો પર ક્લિક કરી અહીંયાથી તમારે એનિમેશનમાં જવું છે અને અહીંયા તમારે શું કરવાનું છે એનિમેશનમાં જઈને આપણે અહીંયા તમે જોઈ શકો છો રોક વર્ટિકલ વાળી ઇફેક્ટને ફરીથી લગાવી દેવાનું છે બરોબર. તો આગળ જેટલા પણ બીટ આવે છે એમાં તમારે આ 2 ઇફેક્ટને છેલ્લે કીધી એ 2 ઇફેક્ટો તમારે લગાવવાની રહેશે બરોબર. તો આટલું કામ થઈ ગયું છે. તો હવે આપણે શું કરશું સ્ટાર્ટિંગમાં આવી જઈશું, ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટમાં જશું ને અહીંયા આપણે આવી જઈશું પ્રોની અંદર અને અહીંયા તમને જોઈશું હેલો બ્લર કરીને ઇફેક્ટ જોવા મળશે બરોબર. તો અહીંયા તો તમને ઇફેક્ટ ના જોવા મળે તો ઉપર સર્ચ હાઉસમાં જઈ એ તમારે સર્ચ કરી લેવાનું છે હેલો બ્લર કરીને બરોબર. તો અહીંયા પહેલે તમને ઇફેક્ટ મળી જશે. પછી એડજસ્ટમેન્ટ ઉપર ક્લિક કરી સ્પીડને 0 કરી દેવાનું, રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને ઇફેક્ટને જે ત્રીજાનો બીટ છે અહીંયા તમે જોઈ શકો છો ત્યાં સુધી આપણે રાખી લેવાનું છે કંઈક આટલી બરોબર. એટલે આપણો વિડીયો છે પછી કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે બરોબર. તો સૌથી વધારે વિડીયો જોઈ લો કેવો બન્યો છે બરોબર. જોઈ શકો છો આ રીતે આપણે જોયું ટ્રેન્ડિંગ સોંગ પર છે તે આપણો રીલ્સ બની ગઈ છે. તો હવે તમારે શું કહું છે આ રીતે આપણે રીલ્સ તો કમ્પ્લીટ બની ગઈ છે. જો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કહીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરોબર મિત્રો. તો હવે તમારે વિડીયોને એક્સપોર્ટ કરવા માટે શું કરવું છે ઉપરની સાઈડ જે અહીંયા AI અલ્ટ્રા HD લખ્યું છે એના પર ક્લિક કરી અહીંયા તમારે ફૂલ HDની અંદર રીલને સેવ કરવા માટે અહીંયા જે રેગ્યુલેશન છે ને આપણે 1080 રાખશું, ફ્રેમ રેટને 60 અને નીચે જે કોડ રેટ MBPS લખ્યું છે એને ફૂલ કરી દેવું છે અને ઉપર જે બટન છે બંનેને તમારે ચાલુ કરી દેવાનું છે. પછી તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો વિડીયો છે તે એકદમ ફૂલ HD અંદર છે તે વિડીયો એક્સપોર્ટ થવા લાગશે. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ એક્સપોર્ટ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.